તો આ નકશો છે અને આટલું જ નહીં મિત્રો, બીજું પણ જે આખી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છે તેના વિશે પણ આપણે આગળ મિત્રો ચર્ચા જે છે તે કરવાની છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે કંઈ પણ મિત્રો આખી સિસ્ટમ આવી રહી છે આપણે સરળ ગુજરાતી ભાષામાં સમજીએ કે જેનાથી તમને જે છે તે આખી આ સિસ્ટમ સમજાઈ જાય. અને જેવી સિસ્ટમ સમજાશે ત્યાર પછી હું એક ગામના નામ સાથેની માહિતી તમને આ વિડીયોમાં આગળ જણાવીશ કે કયા ગામમાં કેટલા વરસાદની સંભાવના છે. તો ચાલો સૌથી પહેલા મિત્રો જે કંઈ પણ મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે આખી સમજી લઈએ. તો આ મિત્રો જે કલર તમે જોઈ રહ્યા છો આ નકશાની અંદર, આ કલર જ મિત્રો એ છે કે જે આપણા રંગમાં ભંગ લાવશે, કારણ કે આ કલર જે છે તે આખું WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. અને આ કોઈ એક ભાગમાં નથી મિત્રો, 2-3 ભાગમાં ચાલી આવી રહ્યું છે, જેથી આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક લાંબી જોવા મળવાની છે. અહીંયા મિત્રો તમને દેખાડી દીધું સિસ્ટમ ગુજરાતથી કેટલી દૂર છે, ક્યાં પહોંચી છે, વિસ્તારથી બધું સમજીએ તો મિત્રો આ પીળા કલરના સર્કલની અંદર અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે. આ પીળા કલરની અંદર મિત્રો જે આ ગુજરાત છે અને ગુજરાતથી થોડાક દૂર મિત્રો તમે જોશો તો તમને અહીંયા રીતસરનો જે છે તે નકશાની અંદર કલર વાળો ભાગ દેખાશે. આ પીળા કલરના સર્કલમાં ગુજરાત, અને ગુજરાતથી જસ્ટ 2-3 હજાર કિલોમીટર દૂર ઉપર જોશો તો આ જે મિત્રો પીળો અને લીલા કલરનો ભાગ છે આખું WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે, જે ગુજરાતથી આજે થોડાક કિલોમીટર દૂર છે. અને આ જે મિત્રો આખી સિસ્ટમ છે આ રીતની આગળ ચાલવાની છે. આ લાલ કલરનો જે લીટો છે એ રીતની સિસ્ટમ આગળ ચાલશે, જેમાં વચ્ચે આપણું અહીંયા ગુજરાત પણ આવી જશે અને ગુજરાત રાજ્ય પરથી આ સિસ્ટમ જે છે તે પસાર થશે 25 અને 26 તારીખના રોજ. એટલે કે અત્યારે જે છે તે આ સિસ્ટમ ઘણી બધી દૂર છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આ સિસ્ટમ અત્યારે જે છે તે આ બધા ભાગોની અંદર છે, એટલે કે એક બાજુ ગુજરાત છે, એક બાજુ સિસ્ટમ છે, અને આ રીતે સિસ્ટમ આખી આગળ ચાલશે. 25-26 તારીખે ગુજરાત ઉપરથી પસાર થશે, એટલે આ ખતરનાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે મિત્રો અવશેષો બની રહ્યા છે તે અત્યારથી ગુજરાત ઉપર આવી ગયા છે. અહીંયા તમને ઝૂમ કરીને દેખાડું તો ગુજરાતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પરથી જો તો વાદળો જે છે તે આગળ વધી રહ્યા છે, અને આને કારણે કચ્છમાંથી મિત્રો સમાચાર આવી રહ્યા છે કે કચ્છમાં બપોરના સમયગાળા દરમિયાન જે છે તે ભારે વરસાદ અને માવઠા જોવા મળ્યા. ત્યારે હજુ પણ મિત્રો 24 તારીખ વિશે હું તમને કમ્પ્લીટ માહિતી આપવાનો છું.